હા તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર। આજે નવો દિવસ ઉગી અને નવા બ્લોગનું શરૂઆત કરી દીધી। તો પહેલાં તો સ્વાગત છે તમારું હે ને અમારા નવા બ્લોગમાં। અને આપણે હે ને બીજી વાડી આપણે આજે સવારે એવડી થઈ અને ઓલી બાજુ બાજરો છે ને પાણી પાવા આવ્યા, ખાતર નાખીને 2 પાણી પાયા હતા અને ટોટલ છે ને આ 5મું પાણી છે। 5મા પાણીમાં એટલે પીગી કમર સુધી આવી જાય ક્યાંક ને ક્યાંક થોડીક હેઠી છે। આજુ વખતે છે ને પારા બાંધવામાં થોડીક ભૂલ થઈ ગઈ। પારા છે ને ધૂળ વધારે ખેંચાઈ ગઈ ને જ્યાં પારા ત્યાં છે ને વચમાં તો દવા જરાક નબળી છે ને પારા ઉપર વધારે ઊંચી। પારો થોડોક જાડો બંધાઈ ગયો હોય ને પાછે વખતેથી છે ને આછા પારા બાંધવા। પારો જ્યાં વધારે જાડો બંધાઈ ગયો અહીંયા પોષણ વધારે મળે એટલે દવા વધારે ઓછી થઈ જાય ને ભેજે વધારે ટાઈમ રહી। ઓલું ચારામાં વહેલું સુકાઈ જાય ને પોષણ ઓછું મળે। 2 વસ્તુ ભેરી થાય ને એટલે છે ને ચારામાં વચમાં થોડીક જવા રેઠી છે અને પારા ઉપર ઊંચી થઈ ગઈ। બધીમાં તમને દેખાતું હે પારા ઉપર બધીમાં ઊંચી છે થોડી થોડી। અને આપણે છે ને આ જવાર ને બાજરો બે 1 મહિનો, આજ કેટલી 23 તારીખ છે, 1 મહિનો ને 7 કે 8 દી થયા ને અટાણે પાણી પાવા આવ્યા ત્યારે અમે સવારે પાઈ દઈએ અને પછી બાજરો કાલ બપોર પછી કે કાલ સવારમાં પાવાનો છે। અને બાજરો નેદવાનો ટાઈમ તો મળ્યો જ નથી અને એમાં બહુ ફળ પણ છે નહીં કંઈ, જોઈએ હવે જે થતી હોય। કારણ કે આપણે મકાનની વાહન તો મકાનમાં છે ને પ્લાસ્ટર ઉધડું આપી દીધું, નળ ફિટિંગ ન અપાઈ ગયું, લાઇટ ફિટિંગ ન અપાઈ ગયું, એ બધું કામ અપાઈ ગયું। હવે છે ને ટૂંક જ સમયમાં મહિના દીની અંદર કામ ચાલુ કરી દેવાનું છે। નળ ફિટિંગ નહીં તો 15-20 દીમાં ચાલુ થઈ જશે, પ્લાસ્ટર મહિના દીમાં ચાલુ થઈ જશે। તો હવે એનો સામાન બધી ભેરો કરવાનો છે, રેતી ને સિમેન્ટ ને આન તેન કાંકરી HPCC કરવાનું છે એટલે બધી લાઇટ ફિટિંગનો સામાન ને નળ ફિટિંગનો સામાન ને એ બધી વ્યવસ્થામાં લાગી જવાનું છે। પહેલાં પાણી પાઈ દઈએ બાજરામાં ને જવારમાં એટલે અઠવાડિયું આપણે ઉપાડી તો એ રીતના છે। પ્લાસ્ટર થઈ જાય ને મકાનમાં તો આપણે ઉપાડી નહીં, ટૂંકમાં 100 માહું વહી ગયું। હવે સ્લેબમાં ને બધીમાં પાણી લાગતું બંધ થઈ જાય। પ્લાસ્ટર થઈ જાય ને પછી સ્લેબમાં ને બધીમાં ઓલું ડમ્પ-પ્રૂફ મારી દઈએ એટલે પાણીનો ભેજ લાગે નહીં। તો એ રીતના છે। અને બાજરો ને સવાર છે મસ્ત, 1 મહિનો ને 7-8 દી થયા। આપણે ઝાડ બાંધી હતી ને રોજડા કે કંઈ હજી આવ્યું નથી ભગવાનની દયાથી। એક બાજુ જ બંધાય, એક બાજુ તો ખુલ્લું છે હજી। હવે જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી બંધાશે પણ નહીં, એ રીતના છે। આ મકાઈના ચારા છે, મકાઈ કમર ઉપર પૂગી ગઈ એટલે હવે છે ને મહિના દીમાં વાઢવાની શરૂઆત કરી દેવી ધીમે ધીમે। હવે આમાં હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે, આમાં કંઈ દેખાય નહીં હેઠે। આપણું જનરેટર હાલે બ્લોડ થઈ ગયું બ્લોડ। હા હાલો હવે ફટાફટ ચારો વાળ લઈએ અને પછી જોઈએ। ચારો અહીંયા પૂગી ગયો। જવારમાં કે મકાઈમાં કે બાજરામાં કે કંઈ મોહી કે કોઈ જાતનો કંઈ રોગ છે નહીં એ રૂપે, રોગ હોય તો એ દવા છાંટવાની થતી નથી આપણે। અટાણમાં થોડુંક ઝાકર હોય ને એટલે 9 વાગે ચાલુ કર્યું, બાકી સવારમાં 7 વાગે ચાલુ કરી દીધી હોય ને તો વહેલું ભરાઈ જાય। હાલો વાંધો નહીં, તો મળીએ પછી થોડીક વાર પછી। હા તો બપોરનો 1 વાગી ગયો ને સવારમાં મકાઈમાં પાણી ભરાઈ ગયું। હવે બાજરો બાકી છે, બપોર પછી કાલ સવારમાં વહેલા આવીશું ને પાઈ દો। અને છેલ્લે છે ને અટાણે 10 મિનિટ ક્યારાને વાર હતી ને ત્યાં ડીઝલ પૂરું થઈ ગયું ટાંકીમાં। મને એમ કે ભરાઈ જાય, તે ભરવી નથી ટાંકી, ડીઝલ પૂરું થઈ ગયું, એર આવી ગઈ 15-20 મિનિટ એ ખોટી છો અને ભેરાભેર છે ને પાણીની નળી તૂટી ગઈ હતી અહીંથી, પાણી લીક થતું। નળી રિપેર કરવામાં અને
એર કાઢવામાં અને અડધી કલાક આપણી બગડી ગઈ બધીથી ને નકા 12:30 ની આજુબાજુ ભરાઈ જાય. પણ હવે હે ને સી જોઈ ફાઇનલી ભરાઈ ગયું અને ડીઝલ નાખવામાં આરા થઈ ગયો. હું હવે ચાલુ ને છે ને એ ચાલુમાં નખાય નહીં, છે વાઇબ્રેશન કરતો હોય ને ઢોરાઈ જાય ને ખોટું બંધ કરવું પડે. તે 10 મિનિટમાં કોઈ ભરાઈ જાય. ખાલી 10 જ મિનિટ હાટું થઈને એર આવી ગયો, એમાં હેરાન છે. હાલો તો હવે એ બધું પતી ગયું. પાણી પીને હવે નીકળી જાય ઘેર. ભૂખ લાગી એક છો. મળીએ ઘેર જઈને. હવે કોટ લઈ લઈએ આપણો. કોટમાં તકલીફ બી થાય, સવારમાં ટાઈટ હોય તો પહેરીને આવીએ, પછી અહીંયા ભૂલાઈ જાય ખેતર. સાંજે ટાઈટ લાગે ને ત્યાં સેટ યાદ આવે કે કોટ હવે ક્યાં છે. સાંજે સેટ પછી હેરાન થવાના યાદ રાખીને કોટ લઈ લેવાનો ગમે અહીંયા ગયા હોય. હાલો તો ભાઈ જાય કે હા તો બપોર પછી છે ને આપણે પાણી વારીને આવી જતા અને ચા પાણી પી ખાઈ અને મકાઈને છે ને પીસીસી કરવાનું છે ને તો ભરતી થોડીક ઓવર થઈ ગઈ, તો ભરતી કાઢવાનું કામ હાલે. ભરતી છે ને 2-3 ઇંચ ઉતારવાની છે. આપણું ભરી ગયું છે ને કોપિંગ, એનાથી 2-3 ઇંચ ઉતારવાની છે. અને આ ભરી ગયું છે કોપિંગથી થોડીક ઉપર 1 ઇંચ 2 ઇંચ જેટલી ઝાઝો માલ કાઢવાનો છે. એ નીકળી જાય પછી લાઇટ ફિટિંગનું નળ ફિટિંગનું ને એ થઈ જાય ને પછી ધ્રાબુઆમાં થઈ જાય એટલે પીસીસી, પછી પ્લાસ્ટર ચાલુ થાય. બધી વાર છે 10-15 દીની. ધીમે ધીમે થોડુંક કાઢીએ ને ભરતી તો નીકળી જાય. એ રીતના છે. નારળીઓમાં પાણી હાલે, નારળી મસ્ત પી ગયું ને આ ટ્રેક્ટરમાં આવે ને સાઈડ લાઈન બધી ફિટ કરવાનું છે, પણ ટાઈમ મળતો નથી હવે કંઈ. આગળ કંઈ આપણે એકનું હાંકવાનું છે નહીં, પડ્યું એમને. હવે ટાઈમ મળે ને જોઈએ ત્યાં સાઈડ લાઈન બધી ફિટ કરી દે એટલે હસવાઈ જાય. મેં દાંતી ને રાપ ને માટ ને બધું અહીંયા પડ્યું. એમાં હવે કલર કરવા તો પુગાય એવું લાગતું નથી, આમાં ક્યાંય ભેરું થતું નથી એટલે ઓઇલ મારી અને એ પણ મૂકી દઈએ. હવે બાજરો નીકળશે પછી હાંકવાનું થાય અહીંયા ખેતરમાં. તો એ રીતના છે બધું. કૃષ્ણાબેનને તેડવાનો ટાઈમ થઈ ગયો તો હવે એને તેડતા આવીએ, પછી ખાઈ પી સાંજે પાછા અહીંયા આવીશું ભરતી કાઢવા. દરરોજ 2-3 કલાક કાઢીએ તો નીકળી જાય. હવે તો છે ને સાંજના 7:30 વાગી ગયા. દૂધ દઈ એવા અને શિયાળામાં છે ને અમને ટાઢું પડે જોરદારથી. મેથી ને ધાણા ને બધું મસ્ત થયું ને તો ભજીયા ખાવાનું મન થયું તો ટાણે મેં ભજીયા બનાવ્યા. હા કૃષ્ણાબેન? હા ભાઈ ભજીયા ખાવા હે? હા તારે તમારે કોઈને ભજીયા ખાવા હોય તો. અને શું કહે કેટલા દીથી બ્લોગમાં આવી નથી? હમણાં ભાઈ કામ છે ને એટલા ફાટી પડ્યા ને. હા હમણાં કામમાં બધી વધી ગયું ને એટલે શૂટિંગ કરવાનું ને કંઈ એમાં સેટિંગ નથી આવતું. વિડીયો મૂકવાનું ને એડિટ કરવાનું. હવે ને ફટાફટ ખાઈ લઈએ તો મેથી વાળા બની ગયા. ચટણી છાશ ભજીયા ખાઈ લેવું ને ભાઈ? હવે ખાઈ લઈએ ફટાફટ. ખાઈને ફ્રી થઈ જાય ને ઢોર બોર બાંધી અંદર ઢારિયામાં. હજી ઓલા મકાને છે ને ભરતી કાઢવા જવાની છે થોડીક વાર, 1-2 કલાક. એ હાટું વહેલા ખાઈ લઈએ ને પછી વહેલા ને વહેલા થઈને વહેલા જઈએ. હવે તમારે કોઈને ખાવા હોય ચાલો પેલા ખાઈ લઈએ. હા ભાઈ? ત્યાં હું જોવાઈ ગયો?